નમસ્કાર, જય માતાજી। અત્યારે હું જઈ રહ્યો છું નર્મદા કેનાલના રસ્તે અમદાવાદથી। અત્યારે આ રસ્તો બેસ્ટ છે માં તોત્રા માતાજીના મંદિરે જવા માટે, અને અહીંયાથી ને આવો તો સીધા તોત્રા માતાજીના મંદિરે આપ પહોંચી શકો છો। તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે નર્મદા કેનાલ જે છે બહુ જ વિશાળ છે, આપ જોઈ શકો છો આનો પ્રવાહ, અને બહુ જ સરસ નજારો છે। આપણે ત્યાં જઈને આના ઇતિહાસ વિશે જાણીશું અને મંદિરના હું તમને દર્શન કરાવીશ, અને કઈ રીતની અહીંયા બાધા રાખવાની હોય છે એ પણ હું તમને જણાવવાનો છું। તો વિડીયોની અંદર બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો, અને આવા જ વિડીયો હું ચેનલ પર અપલોડ કરું છું તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો અત્યારે આપ જોઈ શકો છો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, અને આપ આજે નદીનો વહેણ જોઈ શકો છો, અને સામેની તરફ આપ જોવો છો ને એ નર્મદા કેનાલ છે। અને અહીંયા આ મંદિર જે નાનું મંદિર આપ જોઈ રહ્યા છો એ બહુ સરસ એવી જગ્યા છે। આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને હું તમને દર્શન કરાવું તોતર માતાજીના। તો આપ જોઈ શકો છો આ તોતર માતાજીનું મંદિર, અને માં તોતરના દર્શન આપ કરી શકો છો તોતરા માતાજીના। અને અહીંયા હું તમને ઇતિહાસની વાત કરું તો જ્યારે આપણે આ નર્મદા કેનાલ જ્યારે બનતી હતી ત્યારે એમના એન્જિનિયરોએ આ મંદિરને હટાવવાની કોશિશ કરી હતી। ત્યારબાદ એમના બાળકો જે છે એ બોબડા થઈ ગયા હતા, અને ત્યાં પછી એમને જાણવા મળ્યું કે આ મંદિર હટાવવાની કોશિશ કરી એટલે આવું થયું છે। તો એમને આ મંદિરને મોટું બનાવવાની અને નર્મદા જે કેનાલનું વહેણ છે એ બદલવાનું નક્કી કર્યું। તો આપ જોઈ શકો છો થોડું દૂર રાખીને નર્મદા કેનાલનું જે વહેણ છે એ જવા દેવામાં આવ્યું છે, અને મંદિર એમનું એ જ જગ્યાએ છે અને મોટું બનાવવામાં આવ્યું છે। તો આ માતાજીનો ઇતિહાસ છે, અને બહુ જ પરચા માતાજીએ પૂર્યા છે, અને આ હરસોલી ગામની અંદર માતાજીએ। તો આપ આ જે રસ્તો જોઈ રહ્યા છો એ અમદાવાદ તરફથી હું આવ્યો, અને એ રસ્તો છે આપ આ રસ્તે આપ જશો તો હરસોલી ગામ તરફથી જઈ શકાય છે। ડેગામ તરફથી આવતા હોય, ગાંધીનગર તરફથી આવતા હોય તો આ અહીંયા થઈને તમે આવી શકો છો। અને સામે જો એ રસ્તો છે એ તમે કટલાલ કપડવન સાઈડથી આવી રહ્યા એના માટેનો છે, ની સામેના કાંઠે। બહુ સરસ જગ્યા છે, તમે એક વિઝિટ જરૂરથી કરજો। અને જો તમારા બાળકો ના બોલતા હોય તો અહીંયા બાધા રાખો, અચૂકથી કામ તમારું થઈ જશે। વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂર કરજો, અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।